નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના મહેશ્વર મહાદેવના પવિત્ર ધામે શ્રાવણની દિવ્ય સંધ્યાએ આરતી, ઘંટનાદ અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજ્યું વાતાવરણ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકામાં આવેલું પ્રાચીન અને ઐતિહાસિક મહેશ્વર મહાદેવ ધામ પવિત્ર શ્રાવણ માસની સંધ્યાએ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલી દિવ્ય સંધ્યા આરતીમાં હજારો શિવ ભક્તોએ ભાવપૂર્વક હાજરી આપી હતી. હર હર મહાદેવ અને બમ બમ બોલેના ગગનભેદી જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયો હતો. દીપોની ઝગમગાહટ, ઘંટનાદ અને શંખધ્વનિ વચ્ચે યોજાયેલી ભગવાન મહાદેવની દિવ્ય આરતી ઉપસ્થિત ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનોખો અનુભવ કરાવ્યો હતો. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ પણ આ પવિત્ર આરતીમાં જોડાયા હતા અને ભગવાન શિવના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શ્રાવણ માસ ભગવાન શિવની આરાધનાનો પવિત્ર સમય માનવામાં આવે છે અને આ માસ દરમિયાન શિવાલયોમાં ભક્તિ અને શ્રદ્ધાનું વિશેષ માહોલ જોવા મળે છે. ગુજરાતભરમાં શિવ મંદિરોમાં શ્રાવણ દરમિયાન દર્શન, પૂજા અર્ચના અને આરતી માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. શ્રાવણ મહિનામાં આ પવિત્ર અવસરે ભક્તોએ ભગવાન મહાદેવના ચરણોમાં પોતાના પરિવાર, સમાજ તેમજ સમગ્ર વિશ્વના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ભક્તોના અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચે સમગ્ર ધામ શિવમય બન્યો હતો. આ પ્રસંગે શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી સોમાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ હેઠળ સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભક્તોને શિવનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન મહેશ્વર મહાદેવ ધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી રહ્યા છે. પવિત્ર ધામે ગુંજતા મહાદેવના જયઘોષ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિનો આ સુંદર સંગમ સૌના મનમાં આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવી રહ્યો છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને આવા સમાચાર વધુ શેર કરવા.